તાલુકાના પ્રેમનગર ખાતે રાઠોડ હિરાણી પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજના ચલિત કુટા પ્રતિષ્ઠા ભવ્ય યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે રાઠોડ હિરાણી પરિવાર સમસ્ત પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજની ચલિત ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવોની પરિસ્થિતિ અંદર ભવ્ય કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની અંદર રાઠોડ પરિવારના જગદીશ મફાજી રાઠોડ, મહેશ મફાજી રાઠોડ, ચંદાજી રાઠોડ અને દીપકજી રાઠોડ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કિશોરસિંહ, ભાવસિંહજી રાઠોડ, કાંતિજી રાઠોડ, જયેશભાઈ, છગનભાઈ રાઠોડ પરિવાર હિરાણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પ્રસંગે રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર ભરત સથવારા, પાટણ। બોલો ગોગા મહારાજની જય। મારા વાલો ભાઈ જગદીશભાઈ આ સારું કાર્યક્રમ કર્યો, બધાનું માન સન્માન કર્યું, એ ખૂબ આનંદની વાત છે અને ભગવાન એમને ખૂબ સફળતા આપે અને આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરું છું। આજે પ્રેમનગર ખાતે અમારે ગોગા મહારાજની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો। એના અંદર મારા સન્માનને માન આલી અને યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, અમારે મોટા ભાઈ રાજકીય આગેવાનો જે વધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયની અંદર પણ આટલું જ અમારા કુટુંબને જે માન સન્માન મળ્યું છે અને મળતું રહે એવી આશા રાખું છું। મોટી સંખ્યામાં સાધુ સંતો, તમામ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, શું કહેવા માગું? ગોગા મહારાજની પ્રતિષ્ઠાની અંદર બંધવડથી સંજીવનીદાસ બાપુ, કોનેજથી રામદાસ બાપુ અને મોટી સંખ્યામાં સંતો, આગેવાનો વધાર્યા, એ આશીર્વાદ આલ્યા અમને, એમનો પણ આભાર માનું છું। જય શ્રી સીતારામ। આજે પ્રેમનગરના અદ્ભુત પાવન ભૂમિ પ્રેમનગરીમાં માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોરના ઘર આંગણે ખૂબ સુંદર ગોગા મહારાજ એટલે ધરણીધર, જે પૃથ્વીને ધારણ કરનાર છે, એમનો ખૂબ સુંદર પ્રતિષ્ઠાનો મહોત્સવ। આજુબાજુના સમસ્ત આગેવાનો, સંતોની અદ્ભુત હાજરી અહીં। સાથે સૌભાગ્યની વાત એ છે કે અયોધ્યાથી ખૂબ મહામંડલેશ્વર, મહામંતો એવા સંતો પધાર્યા છે અને અતિ પાવન પ્રસંગમાં સંતોનું આગમન થાય એટલે કાર્યક્રમ પૂર્ણ થાય। પુનઃ એકવાર ભારત જે છે સ્વર્ણિમ યુગમાં ચાલી રહ્યો છે। આમ તો ચારે બાજુ સંપૂર્ણ ભારતમાં આપ્યું, સંપૂર્ણ વિશ્વમાં સનાતનની ડંકો હાલ વાગી રહ્યો છે। એક જ ખૂબ સુંદર શુભેચ્છા છે સમાજ માટે કે સમાજ એકત્રિત થાય અને ગૌરવની વાત મહત્વની છે કે ઠાકોર સમાજે જે 16 બંધારણ ઉપર જે 16 અમલ મૂકી છે એ ખરેખર સમાજમાં લાગુ થઈ છે। એટલે એકદમ સંપૂર્ણ વ્યસન મુક્ત આ કાર્યક્રમ રહ્યું છે। કોઈ પણ પ્રકારનું વ્યસન નથી આ કાર્યક્રમમાં। સાથે સાથે સમાજ હવે એકત્રિત અને સંગઠિત થયું છે। સંઘે શક્તિ કલિયુગે, એકતામાં મહાન શક્તિ છે। અમારા બંધવડથી ખૂબ એવા સુંદર આશીર્વાદ છે। આ સમાજ ઉત્તરોત્તર વૃદ્ધિ કરે, શિક્ષણમાં ક્ષેત્રમાં આગળ વધે, જે કુટુંબો હતી એ બધું હવે દૂર થઈ ગઈ છે। માનનીય સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરનું અંદરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ એવું સુંદર આયોજન કર્યું છે ને સમાજ એક તાંતણે હાલ બંધાઈ ગયું છે અને બધા સંપૂર્ણ બંધારણનું પાલન કરે છે। બધાને જય સીતારામ, જય સિયારામ, જય સિયારામ।